વેલકમ ટુ મેહુલ વ્લોગ જે33। હેલો ગાઈઝ, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેહુલ વ્લોગ જે33માં। તો વરસાદ આવવાથી કંઈક રસ્તો આવો થઈ ગયો છે મિત્રો, અને આજે આપણે વાડીનો વિડીયો બનાવવાનો છે, કેવું પાકને નુકસાન થયું છે। અને અત્યારે સોશિયલ મીડિયાવાળા શું કહે કે ખેડૂતોના ચહેરા પર ખુશીનો આનંદ છે એવું કંઈક કહે છે, પણ તમે જોઈ શકો છો આ બધું આમ સિંગના દાણા હતા ને મિત્રો, એ બધું એમને ખેતરમાં આવી શકાય, વીણવાનો પણ ગાળો મળ્યો નથી। તો જે વિડીયોમાં આગળ હું તમને ઘણું બધું બતાવું, અને એમ જો તમે વરસાદ ગયા પછી કાગળ ઢાંકવાનો મેળ રહ્યો છે મિત્રો, ત્યાં સુધી બધું એમને પલળતું હતું। તો ફાઇનલી ગાઈઝ આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। એક નવું મેમ્બર આવ્યું છે, તમને બતાવું મિત્રો, કારણ કે આની તમને નહીં ખબર હોય। બાહુબલી નામ છે આનું, છે ને બાકી જોઈ લો, આપણે એટલે ઊભું થાય જ તે। એ બાહુબલી તો ફાઇનલી ગાઈઝ જે કપા વીણવાનો બાકી હતો ને કંઈક આવો કપા થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બધાય ફોદા આમાં એક ઓર બોટાદના એડમાં કડદા ઉપર કડદો હાલે ને ખેડૂતને આવું બધું નુકસાન થયા રાખે છે। જોઈ શકો છો આ કપાસ ભાંગી ગયેલો છે મિત્રો, કારણ કે અત્યારે માથા ઉપર ઝુમ્મર ફાલ આવવાથી જો આ રીતનો ફાલ આવ્યો ને ઝીંડવા, એટલે હવે કપા વળી ગયો એટલે ભાંગી ગયો મિત્રો। તો મિત્રો આપણે ખાતર ચડાવવાનું તો એ પણ મેળ જોવો નથી, તમે જોઈ શકો છો ખાતર પણ એમના મજા પડ્યું છે, કારણ કે વરસાદ આવ્યો તો ખાતર ક્યાં ચડાવવું મિત્રો। ને આપણો દેશી જુગાડ બતાવું તમને, છે ને બાકી એક નંબર જુગાડ। તો હું તમને ધાબા ઉપર થોડું કામ ચાલુ છે એ બતાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જરૂરથી મજા આવશે મિત્રો। ફાઇનલી ગાઈઝ ગામડાની દેશી મોજ તમને આગળ વિડીયોમાં કાચરા ખાધા એ બતાવ્યું, અને ત્યારે વાડી લોકેશન તો તમે જોયું જ હશે। ખાતર જે એમ નામ છે, વરસાદ આવ્યો તો એટલે કાંઈ શીર્યું નથી, ફૂલ તૈયારી કરી તમે જોઈ શકો છો। તો ફાઇનલી ગાઈઝ અત્યારે આવી ગયા હતા જામફળ ગોતવા, તમે જોઈ શકો છો જે જામફળ તો હવે કાચા કાચા જ છે, પણ આપણને બે ખટુમરા જામફળ મળી ગયા હતા। તો આપણે હવે એને ખાવાના છે, તો આપણે વાડી આવી ને એટલે ખાવાનું એક ધારું શરૂ થયું, એની પહેલાં કાચરા ખાધા, જામફળ ખાવાના, હજી કંઈક નવું ખાશું।
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જરૂરથી મજા આવશે. અને તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો ચાલો આવે આગળ વધીએ. તો ફાઇનલી ગાઈઝ હજી તો આપણે કાચરા ખાધા, જામફળ ખાતા અને હજી ખાવાનું બાકી રહી ગયું. તો ખોખા ખાવા આવી ગયા છે. તમે જોઈ શકો છો ખોખા કેવા આમ તપકાય છે, ધોળા ધોળા છે ને. બાકી એક નંબર ખોખું આગળ એકદમ ભીરું. જોઈ જોઈ ઉગ્યા છે કે નહીં, બધા કહે છે કે ઉગી જાય ઉગી જાય. તો આ થોડાક ધૂળવાળા થયા છે મિત્રો. તો આપણે ખોખા નથી ઉગ્યા મિત્રો, થોડોક ભેજ છે ખોખામાં, ઘણો ખરો ભેજ. તો કંઈક આવી છે વાડીની મોજ અને ગામડાની મોજ. તો તમે ગામડામાંથી બિલોંગ કરો છો કે સિટીમાંથી, તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને હા, જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ઘણો ખરો સપોર્ટ દીધો છે અને આવો નવો સપોર્ટ આગળ કરતા રહેજો, એટલે આપણે ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જશે. બહુ જલ્દ મળીશું નવા વિડીયોમાં. ચાલો બાય બાય, ટાટા, સી યુ.